નમસ્કાર મિત્રો, હું કોટડિયા મહેશ, આમ આદમી પાર્ટી લોકસભા પ્રભારી. જે 18 દિવસથી આ હું ઉપવાસ આંદોલનમાં બેઠો હતો એ 18 દિવસના અંતે પરિપૂર્ણ કર્યો છે. જે જીપીસીબી ઓફિસર, મામલતદાર સાહેબ અને નગરપાલિકા ઇજનેર સાહેબ આવેલા અને અમને લેખિતમાં આપેલું છે 2 મુદ્દા જે અમારી માગણી હતી એ પ્રમાણે આપેલા છે અને કાલે સાંજે અમે 11 વાગે પરિપૂર્ણ કરેલું છે. કેટલા દિવસ સુધી આંદોલન ચાલ્યું? 18 દિવસ આંદોલન ચાલ્યું. આ 18 દિવસમાં તમે કોઈ મેડિકલ ચેકઅપ માટે કે ડૉક્ટરને જે કંઈ પૂરતી સારવાર મળે તે માટે કોઈ ચેકઅપ કે રિપોર્ટ કે એવું કંઈ કરાવેલું છે? આ 18 દિવસ સુધી તો ડૉક્ટરના ચેકઅપ આવતા, પણ એક દિવસ એવું બનેલું કે 15 તારીખ કે જે ચેકઅપમાં રિપોર્ટ નોર્મલ છે અને ઓક્સિજનનું લેવલ નીચું છે, એના માટે એવો ખોટો રિપોર્ટ બનાવેલો અને રાત્રે મને 11 વાગે પોલીસ આવીને મને ઉઠાવી ગઈ અને ત્યાં જઈને મારો રિપોર્ટ કરીને પાછો મને અડધો કલાકની અંદર પાછા અહીંયા મૂકી ગયા હતા અને મારું ઓક્સિજન લેવલ બધું રેડી હતું, કોઈ વાંધો નહોતો. અલગ અલગ જગ્યાએથી રિપોર્ટ ખોટા બનાવવાનું પ્રેશર એને આવતું એટલે એ લોકો બનાવતા. આ પ્રેશર કોના દ્વારા કરવામાં આવતું હશે? આ પ્રેશર સત્તાધીશો, ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવતું હોય. આમાં તો એના નામ આપવાથી કોઈ ફરક તો પડે એમ છે નહીં. પછી આ જે તમારી તપાસ થઈ, સરકારી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલે તમને લઈ ગયા, પછી રિપોર્ટ બધા તમારા નોર્મલ આવ્યા, પછી તમે જે ડૉક્ટર વેરીફાઈ કરવા માટે અથવા તો જે ચેકઅપ માટે આવતા હતા એની સાથે તમે કોઈ જાતની વાતચીત કરી હતી? હા, એની યારે વાતચીત કરી કે તમે આ રીતનું કેમ અલગ લખાવેલો છે કે એટલે એવું કીધેલું કે જે આવતું એ જ લખેલું હતું, પણ એ અમને માન્ય નહોતું. મારા રિપોર્ટ બધા નોર્મલ હતા. પછી 16 તારીખે સવારેથી આવવાનું ચાલુ કર્યું. હું ઓન મીડિયા લાઈવ રાખતો અને એની પાસે બુકમાં રજીસ્ટર કરાવતો કાયમી. આ 18 દિવસ સુધી તમારી જે કઈ વ્યથા હતી આ આંદોલન ભૂખ ઉપવાસની, એ તમે જણાવો કે 18 દિવસ તમારે કેવી રીતે અને કઈ રીતે નીકળ્યા? 18 દિવસ તો ઉપવાસ આંદોલનમાં હતો. એના માટે ORX ની જે ડોક્ટરની ટીમ આપી ગઈ હતી એ પાણી ઉપર જ હતો. મેં ક્યારેય કોઈ જાતનું અન્નનો દાણો મોઢામાં નાખેલો નથી 18 દિવસ. તો તમારી હિંમત તૂટી ખરા? હિંમત આજે નથી તૂટી અને કાલે પણ તૂટશે નહીં. તો તમે જેવી રીતે વાત કરી એવી રીતે 18 દિવસ સુધી તમે ઉપવાસ આંદોલન ઉપર હતા, ત્યારે કેટલા અધિકારીઓ અથવા તો કેટલા જે શાસનમાં બેઠા હોય એવા નેતાઓ અથવા તો બરોબર જેને કહેવાય આપણે કે સત્તામાં બેઠેલા કોઈ ઊંચા પદવાળા ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, એ કોઈ તમને તમારી મુલાકાત લેવા માટે આવ્યા ખરા? જે સત્તાધીશમાં બેઠેલા આપણા ધારાસભ્ય છે જયેશભાઈ રાદડિયા, મનસુખભાઈ માંડવિયા, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા અલગ અલગ ઇન્ચાર્જ, કોઈ લોકો સાવણીની મુલાકાત કે મારી મુલાકાત લીધેલી નથી. અને આજે તમે આંદોલન ઉપર બેઠા હતા એની જે જાણ કરવાની હતી તે કોને કોને જાણ કરી હતી? આંદોલનની જાણ ચીફ ઓફિસરને, નગરપાલિકામાં, પછી ધારાસભ્યને, પછી જીપીસીબી ઓફિસર, મુખ્યમંત્રીને, અલગ અલગ જગ્યાએ બધાને કરેલી હતી. ત્યાંથી સામે કોઈ પ્રત્યુત્તર મળ્યો ખરા? પ્રત્યુત્તર મળ્યો, મને 17મા દિવસે મળ્યો કે જે પોલીસ સ્ટેશને મેલ આવ્યો અને એ લોકો આવે ને મારું નિવેદન લઈ ગયા. નિવેદનમાં તમે જે નિવેદન આપ્યું એ નિવેદન મુજબ જ આ બધું થયું કે પછી કોઈ જાતનું પાછળથી પણ પ્રેશર આપવામાં આવ્યું? નિવેદન જે અમારી માગણી હતી નિવેદનમાં આપી છે ખાતરી, એ પ્રમાણે કર્યું નથી. પણ એને એવું કીધું છે કે 12મા મહિનાની અમારી છેલ્લી ડેટ છે, 12મા મહિના સુધીમાં અમે પોલ્યુશન કંટ્રોલ કરી લેશું. એટલે અને જે બીજો એક મુદ્દો હતો કે ભાદર નદીમાં અત્યારે ઘણા ટાઈમથી આ ગાંડીવેલનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે, તો ગાંડીવેલ બાબતે શું તમને બાંહેધરી હતી? ગાંડીવેલ જે ચીફ ઓફિસર ને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રાખોલિયા સાહેબ એ કાલે સાંજે મારી પાસે આવ્યા. ત્યાં અત્યાર સુધી આવ્યા નહોતા, કાલે સાંજે આવ્યા ત્યારે એવું કીધેલું કે એ અમારામાં નથી આવતું, એ નગરપાલિકામાં આવે છે અને જે આપણે ઇરિગેશન વિભાગમાં આવે છે, એ અમારી જવાબદારી નથી. એક ખેડૂત આગેવાન તરીકે આ જે તમારી વ્યથા છે, આ જે તમારો પ્રશ્ન છે કે ભાદર નદી એટલી પ્રદૂષિત છે, એને લીધે કેટલા ખેડૂતોને નુકસાન થાય છે? ખેડૂતોને જો ગણવા બેસીએ તો હજારો ખેડૂતો છે, હજાર નહીં હજારો ખેડૂતોને નુકસાન છે. જેતપુરથી માંડી અને ઘેર વિસ્તાર સુધીના દરેક ખેડૂતોની અંદર. આજથી 6 મહિના પહેલા હું ને પ્રવીણભાઈ રામ 255 કિલોમીટરની પદયાત્રા કરી, જે અમે તાલાડાથી અલગ અલગ ગામડાઓથી અંદર પ્રવેશી આપણે
એવું બામણા બામણાસા ઘેડથી ચાલુ કરી અને ઘેડ વિસ્તાર કેશોદનો આખો પટ્ટો લીધો, 250 કિલોમીટર આયલા અને 113 ગામ લીધા. પણ ટોટલી ગામની એક જ વ્યથા છે કે ઓજત, ઉબેણ અને ભાદર જે નદીનું પ્રદૂષિત પાણી આવે છે એના માટે એ લોકોની જમીનો બંજર બની ગઈ છે. વન્ય જીવો, પશુ પંખીઓ કોઈ પણ આ પાણી પીવાથી મૃત્યુ પામે છે. એના માટે મેં આ નિર્ણય લીધેલો હતો કે ખેડૂતો બચાવો. અને તમે જીપીસીબી એ રજૂઆત પણ કરી હતી કે તમે 1 ગ્લાસ પીવો તો અમે 2 ગ્લાસ પીએ. તો અત્યારે જીપીસીબી ના જે અધિકારી હતા, રિજનલ ઓફિસર રાખોલિયા સાહેબ, બરાબર છે, એને એવું કીધું છે કે અમે જે ડોમેસ્ટિક કંટ્રોલ છે, જે એનજીટી એક્ટનો એનજીટી કોર્ટે ઠરાવ પ્રસાર કર્યો હતો કે 12મા મહિના સુધીમાં તમારે આ ક્લિયર કરાવવું, બંધ કરાવવું, બરાબર છે. પણ જે કારખાનાનું દૂષિત પાણી છે, બરોબર, એને કેટલો ટાઈમમાં ક્લોઝર આપવા અથવા તો એને નોટિસ આપવી, એવા રિપોર્ટ કોઈ આપેલા છે તમને? બાહેંધરી આપેલી છે કોઈ? બાહેંધરી કાલે સાંજે આપી છે અમને, અને 12મા મહિના સુધીની અંદર કાર્ય પરિપૂર્ણ કરવાનું છે. જો એ કાર્ય પરિપૂર્ણ નહીં કરે તો આવતી 1લા મહિનામાં થી અમારું આંદોલન બહુ વિકરાળ રૂપમાં ધારણ કરવામાં આવશે, એની પૂરી ખાતરી આપું છું. બીજો કે આમાં ખેડૂતો ઘણા બધા મૂંઝાયેલા, અત્યારે કડદા કાંડ પછી સત્તા સામે ખેડૂતો મૂંઝાઈ ગયેલા છે, તો ખેડૂતોને શું મેસેજ આપવા માંગશો તમે? જે કડદા કાંડ થયો, તો કડદા કાંડની અંદર હું એક નેતા તરીકે ત્યાં ગયેલો હતો અને હું પણ 61 દિવસ જેલ ભોગવીને આવું છું. કે જ્યાં ખેડૂતોને અહીંયા કે જે આવારા માણસો હતા, જે અમારે પાર્ટી અંદર રહીને પણ અલગ કામ કરતા હોય કે બીજી પાર્ટી એને સંકળાયેલા હોય, XYZ નાના મોટા કોઈ પણ એ એવા મેસેજ ફેલાવતા હતા કે અહીંયા કડદા કાંડ જેવું થાય. પણ કડદા કાંડ જેવી કોઈ અહીંયા આયોજન જ નહોતું. અહીંયા આયોજન કટિબદ્ધ કરેલું હતું, કાયમ 10-15-20 માણસોને રહેવાનું અને કોઈ પણ અર્થવ્યવસ્થા વિખાય નહીં, એના માટે અમે પૂરી તકેદારી રાખેલી. એટલે ટૂંકમાં તમે સિસ્ટમથી સાચવીને કે ખેડૂતો હેરાન પરેશાન ન થાય એના માટેથી પહેલેથી જ આ બાબતની નોંધ લીધેલી હતી? હા, પૂરેપૂરી નોંધ લીધેલી હતી. હવે માની લો કે 2027 સુધીમાં આ પ્રદૂષણ છે એને ક્લિયર કરાવવામાં આવશે, બરાબર છે. ક્લિયર નહીં કરો તો તમે ઉગ્ર આંદોલન કરશો. ઉગ્ર આંદોલન કરશો ત્યારે તમારી જે આમ આદમી પાર્ટીની જે ઉપરી સત્તા છે એ તમને સપોર્ટ આપશે ખરા? કાલે અમારે ઈસુદાનભાઈની આપણે 25 તારીખે સભા હતી અને ઈસુદાનભાઈએ જાહેરમાં કીધેલું છે, જાહેર સભામાં, કે આ આંદોલનની અંદર જે પાયાના કાર્યકરોથી માંડી અને પ્રદેશની ટીમ સુધી જે જરૂર પડશે ખેડૂતો માટે, એ એની માટે તત્પર અને કાર્યરત રહેશે. આ આંદોલન પછી તમારો હિંમત અને જુસ્સાને સન્માન છે, પણ આ આંદોલન પછી તમે ખેડૂતોને શું મેસેજ આપવા માંગો છો? ખેડૂતોને એક જ મેસેજ છે કે જ્યારે જરૂર પડે ત્યારે હર હંમેશા માટે કોઈ પણ પાર્ટીનો આગેવાન હોય, ખેડૂતો માટે કામ કરવા નીકળે તો હંમેશા એને ખંભે ખંભો મિલાવીને કામ કરો. તમારી પહેલા પણ ઘણા આંદોલન કર્યા, જેમ કે વિઠ્ઠલભાઈ રાદડિયાએ પણ કરેલા હતા, લલિતભાઈ વસોડિયાએ પણ કરેલા હતા, બરાબર છે. ત્યારે એને તો પણ આ નદી છે સાફ નથી કરાવી શક્યા. એ આંદોલન તો 2 પૈસા હાટું કરતા. જોયેલું છે કે હું આજે જળ સમાધિ લઈશ 2 પૈસા લઈને નીકળી જતા અને આ ખોટા તાઇફા કરતા, અને અમારી પાસે કોઈ તાઇફાનો રસ્તો નહોતો ને રસ્તો છે પણ નહીં. આજે 18 દિવસ થઈ ગયા, તમે ઉપવાસ આંદોલનમાં કાલે પારણા કરી લીધા, પછી તમારા જે મેડિકલ રિપોર્ટ્સ હતા એ તમે કરાવેલા છે? કોઈ ગંભીર બાબત ડોક્ટરે જણાવી? હા, આજે હું રિપોર્ટ કરાવીને અત્યારે આવું છું અને રિપોર્ટમાં ગોંડલ કરાવેલા છે અને રિપોર્ટ બધા નોર્મલ છે. અને એને એવું કીધેલું છે કે તમારા લેવલ પૂરા હતા, હવે 1-2 દિવસ વધારે જાત તો શરીરની અંદર કિડની ડેમેજ થાત, ફેફસા અને અલગ અલગ ઉપર ઓર્ગન્સ ઉપર અસર પડે. હા, ઈજા પહોંચત. 18 દિવસ સુધી એક ખેડૂત આગેવાન અથવા તો એક ખેડૂત પુત્ર ઉપવાસ આંદોલન ઉપર ભૂખ્યા પેટે બેઠા રહીએ તો એ વાત શું યોગ્ય છે? આ સત્તાધીશો પાસે તો બેસવું પડે, નકર એક ખેડૂતના દીકરાને બેસવાનું ના. સત્તાધીશો છે ને આ ખાડા પાટા બાંધીને કામ કરે છે એના ખીચા ભરવા માટે. એટલે યોગ્ય છે કે નથી? યોગ્ય નથી, પણ બેસવું પડે છે. યોગ્ય છે જ નહીં. કોઈ પણ ખેડૂતના દીકરાને, એમાં ખેડૂતમાં કોઈ જ્ઞાતિ નથી હોતી, દરેક જ્ઞાતિ ખેડૂતને કોઈને ક્યાં આંદોલન કરવું જ ના પડવું જોઈએ. શું કરવા કરવું પડે કે પૂરા ભાવ નથી મળતા, જમીનો બંજર બનતી જાય છે, એના માટે આંદોલન કરવું પડે છે. અને આંદોલન કરીએ તો 144 જેવી કલમો અલગ અલગ લગાડે છે અને કોઈ પોલીસને આગળ કરીને આંદોલન સમેટવાની કોશિશ કરે છે. એટલે એના માટે જ અમે એક કટિબદ્ધ, અમે દિલીપભાઈ, રમેશભાઈ બધા સાથે મળીને
એવું આયોજન કર્યું હતું કે સાવણી ઉપર 10, 15, 20, 25 લોકો જ રહે, વધારે આવવાનું નથી. આભાર તમારો.